જય સ્વામિનારાયણ. ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. એકમ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. આ એકમનો ભાગ 1નો વિડીયો તમે બધાએ જોયો. તેમાં પર્યાવરણના ઘટકો મુખ્ય 4 છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. એમાં માનવ નિર્મિત પર્યાવરણ અને કુદરતી પર્યાવરણ વિશે પણ શીખ્યા. પાણીનું વિતરણ, તો કે પાણીનું વિતરણ કેવી રીતે થયેલું છે એ આખો ચાર્ટ આપણે જોયો. સમુદ્રના મોજા, ભરતી ઓટ, મહાસાગરના પ્રવાહો, આ બધી વિગત આપણે ભાગ 1માં જોયું. હવે આપણે જોઈએ પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો. પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. એટલે જો પર્યાવરણના તમામ ઘટકો છે તો એની અંદર માનવી છે એ કેન્દ્ર સ્થાને છે. આ એક પૂછાશે ખાલી જગ્યામાં, યાદ રાખવાનું. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે. તો કે મૃદાવરણની અંદર ખનિજ મેળવવા માટે મૃદાવરણને નુકસાન પહોંચાડે છે. તે ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે. હવે ઊંડા ઊંડા ખાડા ગયા હોય, વરસાદ આવવાથી તે ખાડા ભરાઈ જાય છે, એટલે ત્યાં જલાવરણ ઉત્પન્ન થાય. વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં ભળે છે. વાતાવરણમાં રહેલા ભેજનું ઘનીભવન થતાં વાદળો બંધાય છે. ઘનીભવન કોને કહેવાય? તો કે ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહેવાય. તો કે ભેજ ઠરે એટલે એના વાદળ બંધાય છે અને વરસાદ થાય છે. તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ, કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિ પરસ્પર જોડાયેલી છે. બાજુમાં તમને ચિત્ર આપ્યું છે પર્યાવરણના ઘટકો. તો કે પ્રાકૃતિક અને માનવ નિર્મિત. પ્રાકૃતિક એટલે કે જંગલો, વનસ્પતિઓ, પર્યાવરણ અને મૃદાવરણ. અને માનવી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. તો કે ઉદ્યોગો, રસ્તા બાંધે, ઉદ્યોગો બનાવે, જળાશયોને નુકસાન કરે. એના કારણે પર્યાવરણના ઘટકો છે એમાં પ્રદૂષણ ફેલાય છે અને એ છેલ્લે આપણને જ નુકસાન કરે છે. હવે જોઈએ પ્રદૂષણ. માનવ પોતાની બુદ્ધિ શક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. આ વ્યાખ્યા તમારે પૂછાશે કે મહાત્મા ગાંધીજીએ પર્યાવરણ વિશે શું કહ્યું છે? તો કે માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે. આ વ્યાખ્યા પણ પૂછાશે. પ્રદૂષક એટલે શું? તો કે પર્યાવરણને દૂષિત કરતા ઘટકો. પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે. માનવી કુદરતી સંસાધનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. તો કે પર્યાવરણનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય? તો કે માનવી છે આ કુદરતી સંસાધનો મળેલા છે એનો અમર્યાદિત કે અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પ્રદૂષણ ફેલાય છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના, ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણને કારણે પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. તો કે માનવી છે એ વિકાસ માટે ઉદ્યોગો સ્થાપે છે અને યંત્ર વિકસિત કરે છે. એના કારણે પ્રદૂષણ વધારે ફેલાય છે. વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. પ્રદૂષણની પર્યાવરણ, માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે. એટલે જો પ્રદૂષણ તો કે કયા? ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ એટલે અવાજનું પ્રદૂષણ. આ પ્રદૂષણની અસર કોના પર થાય છે? તો કે પર્યાવરણ પર, માનવ જીવન પર અને સજીવ સૃષ્ટિ પર એની વિપરીત અસર પડી છે. આપણે પર્યાવરણ પ્રદૂષણ, તેની અસરો અને રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા જરૂરી છે. તો પહેલું આપણે જોઈએ ભૂમિ પ્રદૂષણ. એટલે જમીનનું પ્રદૂષણ કેવી રીતે થાય છે?
જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. જમીનની ગુણવત્તા અને એના પોષક ઘટકમાં ફેરફાર થાય ત્યારે તેને ભૂમિ પ્રદૂષણ થયું કહેવાય. જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી. વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થપાવવા, ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું, ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિઓ, બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર, અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષણ થાય છે. આ બધા જમીન પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે એનો જવાબ છે. તો એટલો તમારે યાદ રાખવાનો છે કે ઘન કચરો નાખે, ગંદુ પાણી ઠાલવે, પછી ફળદ્રુપ જમીન હોય એની ઉપર ઉદ્યોગો સ્થાપે અને ઉદ્યોગની અંદર વપરાયેલું દૂષિત પાણી એ ખુલ્લી જમીન ઉપર છોડી દે. કેમિકલયુક્ત પાણી જમીન પર છોડવાથી જમીનની અંદર રહેલા પોષક તત્વો નાશ પામે એટલે એ જમીન છે એ બિનફળદ્રુપ બની જાય. એની ઉપર કાંઈ પણ પાક વાવો તો એ ઉગે નહીં. ઉદ્યોગનો ઘન કચરો જમીન પર ફેંકી દે, પ્લાસ્ટિકનું પ્રમાણ વધી જાય અને વધુ પડતું ઉત્ખનન એટલે કે વધુ પડતું ખોદકામ કરે તો પણ ભૂમિનું પ્રદૂષણ થાય. ખેતી માટે રાસાયણિક ખાતર વાપરે અને સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ કરે. આથી જમીનનું પ્રદૂષણ છે એ વધારે પ્રમાણમાં થાય છે. હવે જુઓ, તમને જાણવું ગમશે એમ કરીને એક પેરેગ્રાફ આપ્યો છે. પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોના વધારે પડતા વપરાશના કારણે જમીન પ્રદૂષણ થયું છે. પંજાબના હોશિયારપુર, ભટિંડા અને રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કૂવાઓના પાણી ભયજનક સપાટીએ દૂષિત થયું છે. તેને પરિણામે ત્યાં વસતા લોકો વિવિધ રોગના ભોગ બન્યા છે. કેન્સર, આંતરડા તથા પેશાબના રોગોનો વધારે ફેલાવો થયો છે. હવે આપણે જોઈએ ભૂમિ પ્રદૂષણ રોકવાના ઉપાયો. આ જમીનનું પ્રદૂષણ આપણે કેવી રીતે રોકી શકીએ? તો પહેલું છે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર, લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. હવે જૈવિક ખાતર, દેશી ખાતર એટલે કે ગાય ભેંસના છાણનું ખાતર. લીલો પડવાશ કોને કહેવાય? તો કે જમીનની અંદર એક ઊંડો ખાડો કરવાનો અને એમાં આપણે રોજનો જે કાંઈ શાકભાજીવાળો કે એવો પાંદડા છે કે વૃક્ષોનો કચરો છે એ બધો ખાડામાં નાખી એના ઉપર જમીન વાળવાની, જમીનમાંથી માટી લઈ એના ઉપર નાખવાની. આવી રીતના 2-3 પડ કરી થોડો સમય સુધી રહેવા દેવાનું અને એ ખોદીને આપણે ખેતરની અંદર નાખીએ તો એમાંથી પણ આપણને ફાયદો થાય. એને લીલો પડવાશ કહેવાય. બીજું છે જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું, ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લાવવો જોઈએ. ચોથું, પ્લાસ્ટિક કે ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. રિસાયકલિંગ એટલે એ કચરો છે એ ફરીથી એમાંથી વસ્તુ બનાવવી જોઈએ. પાંચમું છે ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. હવે જોઈએ આપણે જળ પ્રદૂષણ. તો કે જળ પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે? જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. આ એની વ્યાખ્યા થઈ. ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, ખનિજ તેલ વાહક, જહાજોમાંથી થતું ગળતર એટલે રિસાવ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો, જંતુનાશકો વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે. આ એક એના ઉદાહરણ છે, યાદ રાખી લેવા. જુઓ, તમને જળ પ્રદૂષણના ફોટોસ પણ આપેલા છે કે ઉદ્યોગોનું ગંદુ પાણી, ઘન કચરો છે એ જળમાં ભળવાથી જળ પ્રદૂષણ થાય છે. હવે જોઈએ આપણે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો કે જળ પ્રદૂષણ કેવી રીતે અટકાવી શકીએ. પહેલું છે
ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ. તો કે ઘર વપરાશનું પાણી અને ઉદ્યોગોનું પાણી શુદ્ધ કરી પછી જ જમીન ઉપર છોડવું જોઈએ અથવા જળમાં છોડવું જોઈએ. શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. હવે છે હવાનું પ્રદૂષણ. ઉદ્યોગો, મિલો, કારખાના, તાપવિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે અને હવાનું પ્રદૂષણ થાય છે. હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો, આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનના ધુમાડામાં રહેલ નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે. તો આ એક સવાલ પૂછાય છે તમારે કે વાહનો દ્વારા હવામાં કયા કયા વાયુઓ ભળે છે. તો કે નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ. ઉત્ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે. ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. તમને જુઓ ચિત્ર દ્વારા સમજૂતી આપી છે કે ઉદ્યોગોનો જે ધુમાડો નીકળે છે હવામાં કેવી રીતે ભળે છે. હવે જોઈએ આપણે હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી સુસ્તપણે અમલ કરાવવો જોઈએ. ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. કોલસા, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, પીએનજી, સૌર ઉર્જા વગેરેના ઉપયોગોને પ્રોત્સાહિત કરવા જોઈએ. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવવી જોઈએ. વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. તો કે વાહનોમાં પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. પીયુસી એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ. એની પછી છે ધ્વનિ પ્રદૂષણ. બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ. ધ્વનિ એટલે અવાજ, તો કે બિનજરૂરી અને વધુ પડતો અસહ્ય અવાજ એને ઘોંઘાટ કહેવાય. આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે, જ્યારે રોક સંગીતના ચાહક માટે તે કર્ણપ્રિય હોય છે, એટલે એને વધારે સાંભળવું ગમે છે. કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ, સિનેમા કટ, ટીવીનો વધુ પડતો અવાજ ધ્વનિ પ્રદૂષણ વધારે છે. આ ધ્વનિ પ્રદૂષણ વધારતા સાધનો, તો કે એનાથી ધ્વનિ પ્રદૂષણ વધે છે. જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ તથા તીણી ગર્જના, વિવિધ પ્રકારની સાયરનોનો અવાજ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે. સામાજિક પ્રસંગે વપરાતા લાઉડ સ્પીકરો, બેન્ડ વાજા, ઢોલ નગારા, ડીજેનો અવાજ, ઉત્સવોને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતશબાજી, જાહેર કાર્યક્રમો, ચૂંટણીની રેલીઓ, જાહેરાતોનો અવાજ પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે. ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવવી. હવે જો આ પૂછાય છે તમારે, માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર, સ્વભાવમાં ચીડિયાપણું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. ધ્વનિ પ્રદૂષણથી માણસને શું નુકસાન થાય છે? તો કે બહેરાશ આવે, માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે, સ્વભાવ ચીડિયો થઈ જાય અને કાર્ય કરવાની ક્ષમતા ઘટે. વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ નાશ પામે છે. જો નાના સૂક્ષ્મ જંતુઓ પણ નાશ પામે છે. વધારે અવાજ તે સહન કરી શકે નહીં. તમને જુઓ ધ્વનિ પ્રદૂષણના ઉદાહરણો આપેલા છે આમાં, કે એનાથી અવાજનું પ્રદૂષણ ફેલાય છે. હવે જોઈએ ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. પહેલું,
સિનેમાઘર, જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ, જે અવાજ છે એ શોષીને ઓછો આવવા દે. સામાજિક પ્રસંગ, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગે વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. વધારે વૃક્ષો વાવો એટલે ધ્વનિ પ્રદૂષણ અટકે. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન, સાયલન્સ ઝોનનો કડક અમલ કરાવવો જોઈએ. ઉજવણીના કાર્યક્રમમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ એટલે કે રિપેરિંગ કરાવવા જોઈએ. માનવીની ઉપરયુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશ યાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલ કચરો, કૃત્રિમ વરસાવવા છોડેલા વિવિધ રસાયણો, પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ વગેરે પણ પર્યાવરણને અસર કરે છે. તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ, આપત્તિઓ જેવી કે જ્વાળામુખી પ્રસ્ફોટન, ધરતીકંપ, પૂર પણ પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કરે છે. પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરે એ જ આખરી ઉપાય છે. હવે તમને પ્રવૃત્તિ કરવાની કીધી છે કે તમારી આસપાસ જોવા મળતા પ્રદૂષણને કેવી રીતે અટકાવી શકાય તે અંગેની ચર્ચા કરવાની છે. પછી સ્વાધ્યાય આપેલો છે. એક વાક્યમાં ઉત્તર આપો. પર્યાવરણના ઘટકો લખો. તો પર્યાવરણના 4 ઘટકો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ. બીજો સવાલ છે, મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે? તો કે હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર, નદીઓ અને વરસાદ. ત્રીજો સવાલ છે, 2 ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? તો કે 12.25 કલાકનો. ચોથું, ચીડિયાપણું કયા પ્રદૂષણથી માનવ જીવન પરની અસર છે? તો કે ચીડિયાપણું હવામાં ઘોંઘાટના પ્રદૂષણથી એટલે ધ્વનિ પ્રદૂષણથી. પાંચમું, ભૂમિ પ્રદૂષણ એટલે શું? તો કે ભૂમિ સ્તરની રચનામાં કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. પછી પ્રશ્નોના ઉત્તર આપવાના છે કે માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો. હવા પ્રદૂષણ અટકાવવા કયા પગલાં લેવા જોઈએ? ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો. 2 કારણો આપ્યા છે કે દરિયામાં ભરતી ઓટ થાય છે. અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે. પછી તમને યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની કીધી છે કે વાતાવરણ સૂર્યના ખાલી જગ્યા કિરણો તો કે પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. ધ્વનિ પ્રદૂષણને ખાલી જગ્યા પણ કહે છે. તો કે ઘોંઘાટનું પ્રદૂષણ પણ કહે છે. સમુદ્રનું પાણી કિનારા તરફ ઘસી આવે તેને શું કહે છે? તો કે ભરતી કહે છે. આભાર.